વૈષ્ણવ સંપ્રદાયના બ્રહ્મ સંબંધ લીધેલા જે કોઈ ભાઈઓ બહેનો હશે એને ખબર હશે હવેલીમાં અષ્ટપ્રહરની ઝાંખી થાય. અને ઈ અષ્ટપ્રહરની ઝાંખી અત્રે મારા બાલકૃષ્ણ ના હવેલીની અંદર આ અષ્ટપ્રહરની ઝાંખી થાય. શ્રીનાથજી બાવાના બે શિષ્યો રામદાસ સ્વામી અને ગુસાઈજી મહારાજ. એમ કહેવાય છે કે ગુસાઈજી મહારાજ સાથે શ્રીનાથજી બાવા સન્મુખ વાતો કરતા. આ ઇતિહાસ કહે છે કે ગુસાઈજી સાથે શ્રીનાથજી બાપા સન્મુખ વાતો કરતા અને બીજા એના સ્વામી એટલે રામદાસ સ્વામી શ્રીનાથજી બાવાના બે અતિ પ્રિય શિષ્યો. એક વખત ગુસાઈજીને અભિમાન આવે છે કે શ્રીનાથજી મારા ઉપર જ પ્રસન્ન છે અને મારી સાથે વાતો કરે છે. રામદાસને હરદૂત કરે છે અને કાઢી મૂકે છે. રામદાસ સ્વામી એક પણ ક્ષણ રોકાયા વગર દક્ષિણમાં વયા જાય છે. હવે ક્યાં શ્રીનાથ દ્વારા અને ક્યાં દક્ષિણ, ત્યાં જઈ અને રામદાસ સ્વામી હૃદયના ભાવથી શ્રીજી બાવાને ભજે. અને એ વખતે રામદાસ સ્વામીનો દરરોજ નિયમ કે સવારે નીકળે, કોઈ પણ દુકાને, કંદોઈની દુકાને જાય અને પેલો પ્રશ્ન એ કરે કે ભાઈ આમાંથી કોઈ પણ સામગ્રી તે વેચી છે હજી? જે સામગ્રી વેચી ન હોય ને એ સામગ્રી હાથમાં લે. એનું મુખ શ્રીનાથજી બાવાના દરબાર તરફ રાખીને ત્યાંથી પ્રાર્થના કરે કે હે શ્રીજી બાવા, મેં જો તમને હૃદયના ભાવથી ભેજા હોય તો આ મારી સામગ્રીનો સ્વીકાર કરજો. એક વખતનો પ્રસંગ, રામદાસ સ્વામી એ દક્ષિણની અંદર ચાલતા ચાલતા જાય છે ને એ વખતે કંદોઈની દુકાન આવે છે. કંદોઈને એમ કહે છે કે ભાઈ તે કોઈ સામગ્રી નું વેચાણ ન કર્યું તો મને કે. તો કે આ એક જલેબી છે, એનું અત્યાર સુધી મેં વેચાણ નથી કર્યું. રામદાસ સ્વામીએ જલેબી હાથમાં રાખી ને શ્રીજી બાવાને હૃદયના ભાવથી પ્રાર્થના કરી કે હે શ્રીજી બાવા, આ મારી સામગ્રીનો સ્વીકાર કરો. આ બાજુ નાથ દ્વારામાં હજી ટેરો નથી ખુલ્યો. વૈષ્ણવને ખબર હશે ટેરો એટલે શું. ભગવાન શ્રીજી બાવાના દર્શન કરો ની પેલા પડદો રાખવામાં આવે ને જે છે એ ખુલે એટલે એમ કહેવાય કે ટેરો ખુલ્યો. સવારનો પોર છે, મુખિયાજીએ હજી ટેરો ખોલ્યો નથી અને એ વખતે મુખિયાજી જેવો ટેરો ખોલવા જાય છે ને ત્યાં એના મોઢામાં જલેબીનો ટુકડો જોવે છે. એને આશ્ચર્ય થાય છે કે આજે સામગ્રીમાં મેં જલેબી રાખી નથી, શ્રીજી બાવાના હજી મેં ભોગ ધરાવ્યો નથી અને આ જલેબીનો ટુકડો આવ્યો ક્યાંથી? અને ઈ વખતે આ રચાયેલું ગીત છે કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી કે મહાપ્રભુજી. તમને જેવો ભાવ આવે ને એવો ભાવ ગાજો, પણ શ્રીનાથજી બાવાના ઉપર તમને શ્રદ્ધા હોય, ઈશ્વર ઉપર શ્રદ્ધા હોય તો શું બની શકે એનો મારો જીવનનો દાખલો કહું. આ હું મારું ગળું છે ને હાવ બેસી ગયું, સ્વર પેટી મારી બંધ થઈ ગઈ અને હું શું બોલું છું ને કદાચ રમણીકભાઈ ની સાથે હું વાત કરતો ને તો રમણીકભાઈ ન સમજી શકે. એ વખતે મારો એક વિદ્યાર્થી
માધાપર ચોકડી પાસે ફ્લેટ મારી અને મારા ઘરે આવ્યો. મને કે સાહેબ આજે મારે ત્યાં આ સુંદરકાંડના પાઠ છે, અરે હનુમાન ચાલીસા છે અને એ 11 હનુમાન ચાલીસા કરવાની છે, તમારે મારા ઘરે આવીને મારા ઘટમાં બિરાજતા ગાવાનું છે. મેં કીધું હું શું બોલું તને સમજાય છે? મને કે સાહેબ મારે કાંઈ સમજવું નથી, તમારે મારા ઘરે આવવાનું છે ને મારા ઘટમાં બિરાજતા તમારે ગાવાનું છે, આટલું જ મને સમજાય છે, એના સિવાય કંઈ સમજાતું નથી. હું એના ઘરે ગયો. હનુમાન ચાલીસા પાઠ કરનાર પંડ્યાભાઈ આજની તારીખમાં પણ એ રાજકોટમાં કન્યા શાળામાં એ ક્લાર્ક તરીકે એને મને જોયો એટલે અમે આમ અવારનવાર મળતા, એટલે મને કે ચૌહાણ સાહેબ મને કે વાત કરી છે કે તમારે મારા ઘટમાં બિરાજતા લેવાનું છે. મેં પેલા પાઠ અખંડ છે ને એ પૂરા કરો, એને ખંડિત ન કરે, એ પાઠ પૂરા થયા છે. અને મેં આ ગીતની શરૂઆત કરી. પેલું મુખડું પૂરું થયું, બીજા અંતરોમાંથી ધીમે ધીમે મારો ઓરિજિનલ સ્વર મને પ્રાપ્ત થયો. ત્યારથી સીજી બાવાની મારા ઉપર કૃપા છે. અને હું વૈષ્ણવ છું, મારે બ્રહ્મ સંબંધ છે. કહેવાનું તાત્પર્ય છે કે તમે જેના ઉપર શ્રદ્ધા રાખો ને સાહેબ, એ તમારા સમયે હાજરા હાજર થાય ને થાય, એમાં બે મત નથી, માત્ર હૃદયનો ભાવ તમારો હોવો જોઈએ. તો ચલો સખી વહાં જઈએ અને જહાં વિશે બ્રજરાજ